તો આજે નર્મદાનું પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યાના દાવા થાય છે, પરંતુ બોટાદનો રાણપુર તાલુકો પાણીથી વંચિત છે। સત્તાધીશો અને સરકારની ઉદાસીનતાના કારણે છતે પાણીએ રાણપુરના સ્થાનિકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। અહીં એક બે દિવસે નહીં પરંતુ 6 દિવસે એકવાર પાણી મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। બોટાદનો રાણપુર તાલુકો અત્યારે પાણી વગર તરસ્યો બન્યો છે। 25,000ની વસ્તીવાળું રાણપુર માત્ર કહેવા ખાતર તાલુકા કક્ષાનું શહેર છે। અહીં પાણી જેવી પાયાની સુવિધા પણ મળતી નથી। તંત્રની અણાવડતના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શહેરમાં ભાદર નદીમાં 24 કલાક પાણી વહેતું હોવા છતાં લોકોને 1 કે 2 દિવસ નહીં 6 દિવસે માંડ એકવાર પાણી મળે છે, જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમાरा तो थामू को आवतो ज नथी ने। एक दी पाणी आवे टीपो टीपो एक बे માટલા માંડ ભરાય છે। आखा राणपुर में नहीं आवतो। आम तो आखो राणपुर अमारा पाणी वगर तो बहु तपस्या करी छे। मैं पाणी वगर बहु तकलीफ पड़े पाणी वगर नो। લોકોની મજબૂરી એ છે કે પાણીની વપરાશમાં કચાશ રાખી અને 6 દિવસ પસાર કરે છે। 50 વર્ષ જૂની માત્ર એક સ્ટોરેજ ટાંકી અને એક સમ્પ પર આખા શહેરનું પાણી વિતરણ નિર્ભર છે। અત્યારે વસ્તી વધી છે, પરંતુ સુવિધા નથી વધી। તંત્ર દ્વારા નવી ટાંકી અને સમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાય તો જ રાણપુરવાસીઓને રાહત મળી શકે તેમ છે। આમાં અમે 3 વર્ષથી અવારનવાર રજૂઆત કરી છે। सांसद सभ्य धारासभ्य श्री અને તમામ મુખ્યમંત્રી સુધી અમે જડબાતોડ રજૂઆત કરી છે। અમે આમરનાથ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ આપેલી છે અને આખું ગામ આમરનાથ ઉપવાસ બેસવા તૈયાર પણ છે। અમારી પાસે સ્ટોરેજ કેપેસિટી નથી। અમારી પાસે માત્ર એક ટાંકી એક સમ્પ છે। એટલે જો ખરેખર સરકાર શ્રી જો નાણાં ફાળવે અને તાત્કાલિકમાં ધોરણે જો આ ટાંકીને સમ્પ બનાવી આપે તો જ અમે રોજે રોજ પાણી આપી શકીએ। નહીતર આખા ગામમાં ભડકો થઈ જવાની શક્યતાઓ છે। લોકો પોતાની સમસ્યાને લઈ છેલ્લા 3 વર્ષથી તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી અને થાકી ચૂક્યા છે। અનેક વખત આંદોલન અને અનશનની ચીમકી પણ ઉચ્ચારી છે। તેમ છતાં આજ દિન સુધી રાણપુરમાં સ્ટોરેજ માટે ન તો પાણીની ટાંકી બની છે, ન તો કોઈ સમ્પ બન્યો છે। 25,000ની વસ્તી અમારા ગામની છે અને 6 દિવસે પાણી મળે છે। આ તમે બીજા ગામોમાં તમે જુઓ 1-2 દિવસે પાણી મળતું હોય છે। અમારા ગામની 25,000ની વસ્તી, નગરપાલિકા કક્ષાનું ગામ, તોય 6 દિવસે પાણી આવે છે। અને જ્યારે ઇલેક્શન હોય, ચૂંટણી હોય, ત્યારે જે રાજકીય નેતાઓ ને જ્યારે મત લેવા હોય એ વખતે શેરીએ ફરે છે, અમે તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું। આટલા વર્ષો થઈ ગયા, આશરે 20 વર્ષથી રાણપુર શહેરની પ્રજાને 6 દિવસે પાણી મળે છે। અત્યારે રાણપુરની ભાદરની નદી વહેતી છે, એકલું પાણી જાય છે, છતાંય તો રાણપુરના લોકોને 6 દિવસે પાણી આપે છે। કે બાજુમાં ભાદર નદી જતી હોય, આ સમ જતા હોય બરોબર, છતાંય પણ રાણપુરની પ્રજા હેરાન થતી હોય। અનેક વાર રજૂઆત મૌખિક લેખિત કરે છે મંત્રીને, ધારાસભ્યોને। તેમજ ટૂંક સમય પહેલા અમારે રાણપુરમાં રાત્રિ સભા હતી, પ્રાંત સાહેબ આવેલા હતા, ત્યારે પણ આની રજૂઆત કરવામાં આવી હતી। તંત્રના સત્તાધીશોના વાંકે અને સરકારની ઉદાસીનતાના કારણે પાણી વિતરણની માળખાકીય સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી। શહેરીજનોની માંગ છે કે ઓછામાં ઓછું દર 2-3 દિવસે પાણી મળવું જોઈએ, જેથી તેમની મૂળભૂત જરૂરિયાત સંતોષાય। રાણપુરમાં પણ નર્મદાનું પાણી અમારી નદી સુધી આવે છે, પણ નદીના પાણીમાંથી વિતરણ કરીને ગામમાં પહોંચાડવા માટેની સુવિધા ગ્રામ પંચાયત પાસે નથી। જે વસ્તીના પ્રમાણમાં ખરેખર 4 ભાગમાં ગામની અંદર પાણીની ટાંકીઓ 4 સમ્પ હોવા જોઈએ, એ નથી। એક જ ટાંકી ઉપર આખા ગામનું વિતરણ થાય છે, જેના 36 થી 38 જેટલા ભાગ પાડવામાં આવેલા છે, જેથી રાણપુરમાં દરેક ઘરને લગભગ 6થા કે 7મા દિવસે પાણી મળતું હોય છે। તો આજે અમારી પરિસ્થિતિ એવી છે કે છતે પાણીએ રાણપુર તરસ્યું કેમ। જે વિસ્તારમાં 6 દિવસે પાણી મળે તેવા વિસ્તારની હાલત શું હશે તેની કલ્પના કરી શકાય તેમ છે। આજે નર્મદાનું પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાના દાવા થાય છે, પરંતુ અહીં તો આખું શહેર પાણી વગર તરસ્યું બન્યું છે। તો છેવાડાના ગામડાઓની વાત જ ક્યાં કરવી। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, રાણપુર।